નમસ્તે મિત્રો, આજે આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે આવતી કેવડા ત્રીજ, જેને ગુજરાતની બહાર હરતાલિકા વ્રત કહેવાય છે, તેની પૂજા વિધિ જાણીશું. તો 2024માં 6ઠ્ઠી તારીખે શુક્રવારના રોજ આ વ્રત કરવામાં આવશે. તો આ વ્રત કુંવારી કન્યા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કરી શકે છે. કુંવારી કન્યા મનગમતો વર પામવા માટે આ વ્રત કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની રક્ષા માટે, લાંબી આયુષ્ય માટે, અખંડ સૌભાગ્યવતી રહે તે માટે કરે છે. તો આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા કરવી, સૂર્ય ભગવાનને અર્ધ ચડાવવું. તે પછી જે જગ્યાએ પૂજા તમારે કરવાની છે તે પૂજાનું સ્થાન સૌ પ્રથમ ચોખ્ખું કરી લેવું. પછી ત્યાં તમારે બાજોટ રાખી તેના ઉપર ભગવાન શંકર, ભગવાન ગણેશ અને પાર્વતીજી માતાની ફોટાવાળી તસવીર કે મૂર્તિ મૂકી તેની સ્થાપના કરવી. તે પછી લોટામાં જળ લઈ લોટાની અંદર હળદર, ફૂલ, ચોખા અને દૂર્વા નાખી તેના ઉપર તેલનો દીવો કરી બાજુમાં, ફોટાની બાજુમાં તે લોટો મૂકી દેવો. કહેવાય છે કે આ દિવસે પાર્વતી માતાએ માટીની શિવલિંગ બનાવી અને ત્યાર પછી તેમણે તેની પૂજા બીલીપત્રથી અને કેવડાથી કરી હતી. તો જો તમારાથી પણ થઈ શકે તો તમે માટીનું શિવલિંગ પણ બનાવી શકો છો. તે પછી ગણેશજીને અને પાર્વતીજીને કંકુનો ચાંદલો કરવો અને શંકર ભગવાનને ચંદનનો ચાંદલો કરવો. ત્યારબાદ શિવલિંગની પૂજા કરવી, શિવલિંગ પર જળ ચડાવવું, પંચામૃત ચડાવવું. તે પછી ફરીથી જળ ચડાવી સ્નાન કરાવવું. તે પછી ભગવાનને ફૂલો ચડાવવા, શિવલિંગ પર બીલીપત્ર ચડાવવું અને કેવડો ચડાવવો. ગણેશજી આગળ સોપારી મૂકવી, પાર્વતી માતાજીને 16 શ્રૃંગાર મૂકવો. પરંતુ જો તમે 16 શણગારમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની બાકી હોય કે રહી ગઈ હોય તો તેના બદલામાં તમે પૈસા મૂકી શકો છો. ત્યારબાદ ભગવાનને પ્રસાદ ચડાવવો, ફળ ફ્રૂટ ચડાવવા. આ દિવસે ખાસ કરીને ચણા ચડાવવા, તેનું ખાસ મહત્ત્વ હોય છે. ત્યારબાદ આરતી કરવી, પરંતુ આરતી કરતાં પહેલાં તમારે કેવડા ત્રીજની વાર્તા સાંભળવી અને ત્યારબાદ જ આરતી કરવી. આ દિવસે આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘવો અને શંકર ભગવાન, ગણેશજી અને પાર્વતી માતાજીની આરાધના કરવી, તેમનું સ્મરણ કરવું અને પ્રાર્થના કરવી કે તમારી બધી મનોકામના પૂર્ણ થાય. જો મિત્રો આ વિડીયો તમને જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.